અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ફરી મોટા ઘર્ષણમાં આવ્યું છે. 11 એપ્રિલે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ દ્વારા શાંતિ મંત્રાલય યોજાઈ હતી. પરંતુ આ મંત્રાલય નિષ્ફળ રહ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપતા મોટો નિર્ણય લીધો છે. બીજી તરફ ઈરાન પણ ઝૂકવાના મૂડમાં નથી. ત્યારે હવે નવા યુદ્ધના એંધાણ આવી રહ્યા છે અને આ નવા યુદ્ધમાં કોનું પલ્લું ભારે રહેવાનું છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. કોઈપણ પ્રકારના કરાર વિના વતનમાં પરત ફરાયેલા યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું છે કે અમેરિકાનું લક્ષ્ય એ જ હતું કે ઈરાન લેખિતમાં આપે કે તે ભવિષ્યમાં પરમાણુ પરીક્ષણ નહીં કરે, પરંતુ એવું કશું બન્યું નથી. વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન સામે કડક કાર્યવાહીની ધમકી આપતા કહ્યું છે કે અમેરિકી નેવી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની નાકાબંધી કરશે. જે પણ જહાજ આ રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તેમને અમેરિકાની નેવી દ્વારા રોકવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને તે જહાજો પર નજર રાખવામાં આવશે જેમણે ઈરાનને ટોલ આપ્યો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જે જહાજો ઈરાનને ગેરકાયદે ટોલ આપશે તેમને સુરક્ષિત જવા દેવામાં નહીં આવે. આ યુક્તિ દ્વારા અમેરિકા ઈરાનની આર્થિક તાકાત ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ઈરાનનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે યુદ્ધ રોકવા માટે અમેરિકા કોઈપણ પરિસ્થિતિ સુધી જવા માટે તૈયાર છે. એટલે કે આગામી સમયમાં જો મોટી કાર્યવાહી કરવી પડશે તેના માટે પણ અમેરિકાએ તૈયારી દર્શાવી છે. બીજી તરફ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું છે કે ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરી રહ્યું હતું. ઈરાનના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે બંને દેશો ઇસ્લામાબાદ MOU પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં જ હતા, નજીક જ હતા, પરંતુ છેલ્લી ઘડીએ અમેરિકાએ કેટલીક નવી શરતો લાવી દીધી જે કોઈ મુદ્દામાં જ નહોતી અને છેલ્લી ઘડીએ નાકાબંધી કરવાની વાત કરી. ઈરાનના નેતા હાજી બાબાઈએ હોર્મુઝને તેહરાનની રેડ લાઇટ ગણાવીને કહ્યું કે અહીંથી પસાર થતા જહાજોને ઈરાની ચલણ રિયાલમાં ટોલ ચૂકવવું પડશે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પણ ચેતવણી આપતા કહ્યું છે કે હોર્મુઝ સંપૂર્ણ તેમના નિયંત્રણ હેઠળ છે. માર્ગ બિનલશ્કરી જહાજો માટે ખુલ્લો છે, પરંતુ લશ્કરી જહાજોની કોઈપણ હિલચાલનો કડક જવાબ આપવામાં આવશે. આ તરફ જેના કારણે આ યુદ્ધ બન્યું છે તે ઇઝરાયલ પણ ઝૂકવાના મૂડમાં નથી. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સેનાના જવાનોને મળ્યા હતા. સેનાના જવાનનો હોંસલો તેમણે બુલંદ કર્યો હતો અને કહ્યું છે કે સૈન્ય કાર્યવાહી હજુ પૂરી થઈ નથી. ઈરાન પર હુમલો એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઈરાન એ પરમાણુ પરીક્ષણ કરવાની ખૂબ જ નજીક હતું. તેમનું આ નિવેદન ફરી વિશ્વમાં ચર્ચા જગાવનારું છે. બે દેશો વચ્ચેના આ સંઘર્ષની અસર વિશ્વના અનેક દેશોમાં પણ પડી રહી છે કારણ કે આ યુદ્ધના કારણે છેલ્લા ઘણા સમયથી અનેક દેશોમાં તેલનો પુરવઠો ખોરવાયો છે અને ક્રૂડ ઓઇલનો ભાવ જે તાજેતરમાં ઘટ્યો હતો તે ફરીથી વધીને $110 નજીક પહોંચી ગયો છે. તેલ અને ગેસ સંકટનો સામનો કરી રહેલા વિશ્વ માટે આ એક મોટો ખતરો છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. કુલ તેલ વપરાશના 20% હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે વાત કરીએ યુદ્ધ વિરામની. અમેરિકા અને ઈરાન બંને દેશો 15 દિવસના યુદ્ધ વિરામ માટે તૈયાર થયા હતા. આ યુદ્ધ વિરામની સમય મર્યાદા 22 એપ્રિલે પૂર્ણ થઈ રહી છે. એટલે કે 22 એપ્રિલ બાદ બંને દેશોનું વલણ કઈ રીતનું રહેશે તેની પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શાખ બચાવવાનો અંતિમ વિકલ્પ છે કારણ કે અમેરિકાનો શરૂઆતથી જ ઈરાદો એ રહ્યો છે કે ઈરાનમાં સત્તા પલટ થાય, ઈરાનના લોકો તેની સરકારના વિરુદ્ધમાં આવે, બીજી સરકાર આવે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ઈરાનનો જે દબદબો છે તે દબદબો ઓછો થાય તે જ અમેરિકાનો ઈરાદો હતો, પરંતુ તેવું કશું તો થયું નહીં. એટલે કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે અમેરિકા નીચું નહીં મૂકે. બીજી તરફ ઈરાનની વાત કરીએ તો ઈરાન છેલ્લા 1.5 મહિનાથી અમેરિકા અને ઇઝરાયલને મજબૂત ટક્કર આપી રહ્યું છે. ઈરાન પાસે ગુમાવવા માટે કશું છે નહીં કારણ કે ઈરાને પોતાના સર્વોચ્ચ નેતા આ જંગમાં ગુમાવી ચૂક્યા છે, જેના જ કારણે ઈરાનના લોકો અમેરિકાથી અકળાયેલા છે અને પોતાની સરકારને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ સત્તા પલટવાર પણ ઈરાનમાં થયો નથી. ઈરાનના લોકો મજબૂતાઈથી સરકાર સાથે ઉભેલા છે અને કહી રહ્યા છે કે આ મામલે જે પણ કરવાનું થાય, ઇઝરાયલ સામે કે અમેરિકા સામે જે પણ પગલાં લેવાના થાય, અમે મજબૂતાઈથી સરકાર સાથે છીએ. એટલે કહી શકાય કે ઈરાન માટે હવે આ જંગ આત્મસન્માનનો બની ગયો છે. એટલા જ માટે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમારી શરતો પર જ સમાધાન થશે. અમેરિકા પોતાની મનમાની ચલાવે તે અમે સાંખી નહીં લઈએ. આગામી સમયમાં હવે આ યુદ્ધ કઈ તરફ જશે તે જોવાનું રહ્યું અને આ યુદ્ધને લઈને આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.